જય ભારત, જય હિન્દ. અત્યારે ઘણા દિવસોથી બાપુત પોલીસ સ્ટેશનની ચર્ચા ચાલી રહી હતી. એના વિશે હું બે શબ્દ કહેવા માંગુ છું કે ખોટી રેલી કાઢી છે ભરત રોહિત અને નીલપેશ વાઘ. નીલપેશ ગામે ગામે પહેલા ફરતો હતો અને બૌદ્ધના વિશે પાઠ ભણાવતો હતો કે આપણે બાબા સાહેબને માનવાવાળા છે, માતાજીને નહીં માનવાના, ભગવાનને નહીં માનવાના, એવા લોકોના પાઠ ભણાવતો હતો અને જતો હતો ગામે ગામ. એ વ્યક્તિ, નિર્દોષ વ્યક્તિ, જેમને ખબર નથી કે બાપુત પોલીસ સ્ટેશનની અંદર શું થયું છે અને શાનો ઝઘડો થયો છે, એવા લોકોને લાવી અને રેલી કાઢી હતી. આજે 59 પર જે મુકદમા દર્જ થયો એમની ઉપર, કે એમની ઉપર જે બી ફરિયાદ થઈ હોય, આજે બિચારા નિર્દોષ લોકોને ધક્કા ખાવા પડશે. તો શું ભરત રોહિત અને નીલપેશ વાઘ એ લોકોને ભાડા આપશે? એ લોકોને અહીંયા આવવા જવાનું ભાડું આપશે? કેમ આવા કામ કરો છો તમે? તમારે નેતા બનવું હોય તો રાત દિવસ બહાર નીકળો, સમાજના કામ કરો. જિગ્નેશ મેવાણી લલકાર કરે છે, એમને સાથ આપો, એમને સપોર્ટ આપો. ડીડી સોલંકી કામ કરે છે, એમને સાથ આપો, એમને સપોર્ટ કરો. દેવ્યાની પરમાર બરોડામાં કામ કરે છે, એમને સાથ આપો, એમને સપોર્ટ કરો. પણ નહીં, તમને ટેવ પડી ગઈ છે પગ ખેંચવાની, ટાંટિયા ખેંચવાની. તો તમે એ જ કામ કરશો. જ્યારે બાપુત પોલીસ સ્ટેશનની અંદર હું તમામ મીડિયાવાળાને, તમામ ન્યૂઝવાળાને કહેવા માંગુ છું આ મારા વિડીયોના માધ્યમથી કે તમે જે સમાચાર ચલાવો છો તો એક તરફી સમાચાર ના ચલાવો. અમારા પણ સમાચાર લો અને પૂછો. બાપુત પોલીસ સ્ટેશનમાં બી પૂછો. એ વ્યક્તિ એવું બોલ્યો જ નથી. લેન્ડ ગેબિનનો કેસ હતો તો લેન્ડ ગેબિનનો કેસ પોલીસ લેતા થોડુંક વિચારે છે કે કઈ રીતે આપણે લેવું. છતાં પણ પોલીસે એ કામ કરી, ભાઈનું તાળું ખોલાઈ આપ્યું. એક બિલ્ડરે બે રજીસ્ટ્રી કરી હતી, એના માટે આ લોકો ગયા હતા. તો વિલંબ થતા આ લોકો બધા એમની પર આક્રોશ થઈ ગયા હતા. એનો વિડીયો પણ છે ત્યાં આગળ આક્રોશ થતા. પેલો ભાઈ કઈ એવું બોલ્યો જ નથી. હું કહું છું, હું લખીને આપી કહું છું, પણ એ બોલ્યો નથી ને એના પર ખોટું જો બોલ્યો હોત તો તરત એફઆઈઆર થાય. કોઈ પોલીસ સ્ટેશન એવું નથી કે તમને જો જાતિ વિશે બોલ્યા હોય ને કોઈ એફઆઈઆર ના લેતા હોય. આ અમારા બરોડાની અંદર નથી. અમારા બરોડાની અંદર તાત્કાલિક એફઆઈઆર લે છે, તાત્કાલિક પોલીસ અમારું સાંભળે છે. કોઈ પોલીસ સ્ટેશન એવું નથી કે સાંભળતું નથી. હું 24 કલાક પોલીસ સાથે સંકળાયેલી હોઉં છું, હું કામ કરું જ છું. કોઈ જગ્યાએ અમને એવો જાકારો નથી મળ્યો કે જો અમારું સાંભળતા હોય, નાનો ગુનો હોય તો પણ પોલીસે કહે સાહેબ આ ગુનો બને છે, તમે આ એફઆઈઆર લો, તો તરત લે છે. આ ખોટી એફઆઈઆર કરવા ગયા હતા, લેન્ડ ગેબિનનો કેસ, અને એ જાતિવાદકમાં નાખી અને ખોટું કોઈ પોલીસ વાળાને ફસાવવા માંગતા હતા. આ કોકની ચડામણીથી કર્યું છે કે કઈ રીતે કર્યું? ખોટી રેલી કાઢી છે. તો આ ખોટી રેલી કાઢી છે એને પણ હું કહેવા માંગુ છું, નીલપેશ વાઘ અને ભરત રોહિતને તમારી રાજનીતિના રોટલા શેકવાનું બંધ કરી દો. વડોદરાની અંદર આ નહીં ચાલે. નહીં તો હું છે ને જ્યારે વિફરીશ ત્યારે તમને જોવા પણ નહીં મળું કે હું કેવી રીતે વિફરેલી છું. તમે જોઈ લેજો પછી મારો ગુસ્સો અને મારું એ. અત્યારે હું પણ રેલી કાઢવાની છું થોડાક દિવસ પછી. પણ અમે એક પોલીસ વાળા કેટલા હેરાન થાય છે, કેટલા હેરાન થાય છે એક રેલી માટે. એક કોઈ બી થોડુંક કામ કરો, કાર્ય કરો તો પોલીસ, અમે પોલીસને હેરાન કરવા નથી માંગતા. કેમ કે હું ડિફેન્સમાં, મારા હસબન્ડ પણ હતા અને હું એમને સાથ સહકાર આપીશ અને આપીશ જ. અને અમે પણ રેલી કાઢીશું. કે આ ખોટી રેલી કાઢી હતી એટલે ન્યૂઝ વાળાને બી કહું છું કે જાતિ વિષયક ના ચલાવો. બરોડાની અંદર કોઈ એવું જાતિ વિષયકનું છે જ નહીં. કોઈ જાતિવાદી બરોડાની અંદર એવું કોઈ કહેતું જ નથી. ને કહે છે તો પોલીસ તરત જ એનું એફઆઈઆર કરે છે. અને પોલીસ પણ સમજી જ ગઈ છે કે એફઆઈઆર કરવી જ પડે. કેમ કે કાનૂનમાં આવતું હોય, સંવિધાનમાં આવતું હોય તો બાબા સાહેબ તો સંવિધાન બધા માટે બનાવ્યું છે. કઈ ખાલી SC ST માટે થોડું બનાવેલું છે. સર્વ સમાજ માટે બાબા સાહેબે કાયદા અને કાનૂન અંદર આપેલા છે. સર્વ સમાજની લેડીઝો આજે જોબ કરી રહી છે તો બાબા સાહેબના સંવિધાનથી કરી રહી છે. બધા માટે સંવિધાન છે. માટે મહેરબાનીને હાથ જોડું છું અમારા લોકોને કે સ્કેનરો ના મૂકો, બાબા સાહેબના ફોટોનો ઉપયોગ ના કરો, તમારા થોબડા મૂકો અને તમારા બાપના ખેતરો વેચો અને પ્રોગ્રામો કરો. જય ભારત, જય હિન્દ.